ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત દિયાબત્તી કરી લીધા અને મસ્ત આપણે નાસ્તો કરીને મસ્ત કરી લીધો છે ફરાળી ચેવડો, કારણ કે ફ્રૂટ ખતમ થઈ ગયા હતા અને જો વાગામાં થયા છે 11:15 ને મસ્ત ટિફિન ભરીને પછી આપણે કોલેજ જવા નીકળી ગયા. આજે ટિફિનમાં હતું, શેનું શાક હતું? ભીંડા ટમેટાનું શાક હતું અને આપણને બહુ ભાવે રોટલી ને ભીંડા ટમેટાનું શાક. છાશ તો હું ખાતી નથી. અને જો કોલેજે મસ્ત પૂગી ગયા અને એનસીસી વાળા જો પરેડ ચાલુ હતી અને જો આપણે ગ્રાઉન્ડ પણ ધોયું એવું લાગે છે, થોડું લાગે ને, ધોયું જ છે. ઝંડાવાળા આવ્યા હતા અને જો આપણે ઝંડો લઈ રહ્યા ફોટા પાડો, કારણ કે ગ્રુપમાં મૂકવાનો હતો એટલા માટે. અને જો આપણે પછી અકાઉન્ટનો દાખલો ઘરે હોમવર્કમાં આપ્યો હતો, પણ આપણે ત્યાં કરી જ નાખ્યો અને ઘરે મસ્ત પૂગી ગયા અને ઘડીક સૂઈ ગયા. ફૂલ થાકી ગયા હતા, બસમાં ઊભા આવ્યા હતા એટલા માટે. ઘરે ત્યાં તો 8:15 થઈ ગયા જાગીને. ત્યાં મસ્ત દેવાબધી કરીને મમ્મી જો સાબુદાણાને મારી માટે દૂધ પાક કરતા હતા અને જો મસ્ત બફાઈ ગયા છે. લોટ પણ જો અહીંયા મારા પપ્પાને તેની માટે પરોઠા કર્યા હતા અને જો દૂધ નાખી દીધું છે. દૂધ પાક કોને ન ભાવે? દૂધ પાક તો મજા આવે હો. મારા પપ્પાને ભાવે અને મારા ફૂઈની ઘરે જઈએ એટલે મારા પપ્પાને ભાવે એટલે દૂધ પાક તો કરે જ. એટલે જો આપણે દૂધ પાક તો મસ્ત થઈ ગયો છે. હવે એમાં ખાંડ નાખી દઈશું. જો આપણે ખાંડ પણ ગળું તમને ભાવે એ પ્રમાણે આપણે ખાંડ નાખી દેવાની. અને પછી આપણે જો ઉપરથી શું કહેવાય, અરે નામ કેમ ભૂલાઈ ગયું, શું કહેવાય મમ્મી? જાયફળ નાખી દીધું. જો ભૂલાઈ ગયું હતું. અને જો પહેલાંની ઓલું શું કહેવાય, ચાસી એનથી ને એ 2 રૂપિયાની લીધી હતી પહેલાં અમે મારા મમ્મીની વખતે. અને જો આપણે અસાઇનમેન્ટ એટલું હતું ને, બેન્કિંગનું અસાઇનમેન્ટ લખવા જ મળ્યા એટલું બધું હતું ને. ત્યાં તો મમ્મી બનાવતા હતા પરોઠા. મને મન થઈ ગયું પણ મેં તો બપોરે એકટાણું કર્યું હતું અને દાદા માટે દૂધ ગરમ કરી નાખ્યું હતું ને પરોઠા જો કેવા સરસ. મને પરોઠા તો બહુ જ ભાવે, જીરું નાખેલા મજા જ આવે એમ. અને આપણે તો દૂધ પાક ખાવાનો હતો ને ફરાળી ચેવડો, ફ્રૂટ ને બસ એવું બધું. તો મેં ના પાડી દીધી તો પણ કરો, મેં કાંઈ વાંધો. પરોઠમાં પપ્પાને ભાવે એટલે દૂધ પાક કરો. દાદા માટે જો એક પરોઠું બની ગયું. 2 દાદા માટે પરોઠા બનાવ્યા હતા. દાદાને આપણે ચાલો પરોઠા આપીએ. અને દૂધ ગરમ જો મસ્ત થઈ ગયું છે. મમ્મી જો દૂધ વાટકામાં નાખી રહ્યા છે. અને આજે મારા ફૂઈએ મોહનથાળ મોકલાવ્યો હતો, કારણ કે મારી બેનને દશામાનું જાગરણ હતું પણ અમે ગયા નહોતા, કારણ કે મારે એક્ઝામને હમણાં નજીક છે એટલે વાંચવાનું વધી જતું હતું એટલે આપણે ગયા નથી. અને જો દાદાને આપણે જો મસ્ત જમવા આપ્યા ઉપર. દાદા મસ્ત જમવા મળ્યા અને પરોઠા એને લાગ્યું મેં બનાવે એટલે કે મસ્ત બન્યા, પણ મેં કીધું મેં નથી બનાવ્યા, મારા મમ્મીએ બનાવ્યા. કે ઠીક એવું છે? મેં કીધું હા. અને ભગવાનને જો પછી આપણે દૂધપાક મસ્ત મારા ફરાળનો દૂધપાક આપણે ધરી દીધો છે. ભગવાન પણ કાનુડા જમવા મળ્યો છે. અને પછી જો આપણે પણ જમવા બેસી ગયા. આપણે ફ્રૂટ ને દૂધપાક, પહેલાં આપણે ફ્રૂટ ખાઈ લીધું, પછી આપણે દૂધપાક જો આખો ડબ્બો ભર્યો હતો. ગળો ચેવડો, તીખો ચેવડો, વેફર, કેળાનો વેફર. પણ આપણને ઓછું ભાવે. જો દૂધપાક કેવો બન્યો તમને ટેસ્ટ કરીને કહું. બહુ મસ્ત બન્યો હતો. તમે પણ એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે. અને જો ફરીવાર કેટલું અસાઇનમેન્ટ થાકી ગયા. પાછું આપણે લખવાની શરૂઆત કરી દીધી જમીને, કારણ કે અસાઇનમેન્ટ એટલું બધું હતું ને. હજી તો છેલ્લે આપણે 2 સવાલ જ પૂરા થયા, હજી 2 સવાલ બાકી છે, કારણ કે બહુ લેન્ધી અસાઇનમેન્ટ હતું. અને જો 11:15 થઈ ગયા તોય 2 સવાલ. પછી મેં મૂકી દો. બાય.